સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડી તેમના 15,000 સેરવી લઈ અધવચ્ચે ઉતારી દેવાના કિસ્સામાં પોલીસે રિક્ષા ચાલક સહિત 3 આરોપીઓની 76,000થી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગત 15મી ફેબ્રુઆરીના રોજ એક સિનિયર સિટીઝન શંકર મંગળદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ ઊભા હતા ત્યારે એક ઓટો રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અધવચ્ચે ઉતારી દીધા હતા। ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલ 2 અજાણ્યા ઈસમોએ તેમના ખિસ્સામાં રહેલ અંદાજિત 15,000 રૂપિયા કાઢી લીધા હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા નાઓને તેઓની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજિસ્ટ્રેશન નંબર મેળવી તેવી મુવમેન્ટ વિશે માહિતી મેળવી હતી। આ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ઓટો રિક્ષા શહેર નવી વસાહત ખોડિયાર માતાના મંદિર પાસેથી મળી આવી હતી। આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછતાછ કરતા તે ભાંગી પડીને ગુનાની કબૂલાત કરી ગુનામાં ગયેલા મુદ્દામાલ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એક ઓટો રિક્ષા કિંમત ₹50,000 3 મોબાઈલ નંગ અને અંગ ઝડતીના 15,100 મળીને કુલ 75,600નો મુદ્દામાલ સાથે સુરત માંગરોળના કાદર શેખ, અંકલેશ્વર સુરતી ભાગોળ મકસૂદ યાકુબભાઈ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।